અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનો તુરખેડા ગામમાં આંતરિક રસ્તા ન હોવાને કારણે વહેલી સવારે પ્રસૂતા મહિલાને જોડીમાં નાખીને ઉચકીને લઈ જતા રસ્તામાં પ્રસૂતિ થઈ ગઈ હતી, જેમાં મહિલાનું મોત નીપજ્યું, જ્યારે નવજાત બાળકીનો આબાદ બચાવ થયો। ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રિભેટે આવેલ અને છોટાઉદેપુરના ઊટી તરીકે ઓળખાતા તુરખેડા ગામમાં આઝાદીના 77 વર્ષ બાદ પણ આંતરિક રસ્તાનો અભાવ જોવા મળે છે, જેને લઈને ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કોઈ બીમાર પડે ત્યારે જોડી બનાવીને ઉચકીને 5 કિલોમીટર ખડેલા સુધી લઈ જવાની ફરજ પડતી હોય છે। આવી શરમજનક ઘટના વિકાસના મોટા દાવાઓ કરતા ગુજરાત રાજ્યની જોવા મળી છે કે જ્યાં રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। આજે પ્રસૂતાએ પ્રસૂતિ દરમિયાન બાળકીને જન્મ તો આપ્યો, પરંતુ બાળકીએ જન્મતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવી દીધી। તાલુકાના તુરખેડા ગામે આજે આ ગઈ રાતમાં બેનની ડિલિવરી માટે રાત્રે અવસાન થયેલું છે। રસ્તાઓ નથી અને ખાનગી સાધન કે 108 આવે એવી સુવિધા નથી, એના લીધે અમારા ગામમાં તુરખેડા ગામમાં આજે બેનનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કેમ કે અનેકવાર રજૂઆત કરી કે આ પાકો રસ્તા માટે અમે ઘણીવાર રજૂઆત કરી, તો દરખાસ્ત મોકલી કરીને કલેક્ટર છોટાઉદેપુરમાં અમે સુધી જઈએ તો તે રજૂઆત કરી છે, દરખાસ્ત મોકલી છે, આમ કરીને અમારા રસ્તા થતા નથી, એના લીધે અમારે ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે। તો હવે અમારે એમાં એક જ માંગણી છે કે અમારા ગામમાં કોઈ બી કલેક્ટર કે કોઈ બી અધિકારી આવે અને અમારા ગામમાં મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે જ્યાં ડામર રસ્તાની જરૂર છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એવી અમે અપીલ કરીએ છીએ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।